આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો ડાંગ જિલ્લાનો સમાચારપત્ર. લેખિકા મુનિરા શેખ. ગુજરાતના છેવાડે આવેલો ડાંગ જિલ્લો ખૂબસૂરતીમાં શિરમોર ગણાય છે. સપ્ટેમ્બર માસમાં છૂટો છવાયો વરસાદ હોવાથી ઝરણા તેની પ્રાકૃતિક સૌંદર્યતા વધારી રહ્યા છે. જ્યાં નજર કરીએ ત્યાં લીલીછમ વનરાજી અને લીલા લીલા ખેતરમાં નાગલી અને વરાઈના પાકો લહેરાઈ રહ્યા છે. ડાંગરના હલકા ભાતમાં કંસરી આવી ગઈ છે. ચાલુ ચોમાસાની સિઝનમાં ડાંગ જિલ્લામાં રહેતા અંતરિયાળ ગામડાઓમાં છૂટો છવાયો વરસાદ હોવાથી ધુમ્મસના કારણે સૌંદર્યમાં વધારો થયો છે. દેશના તત્કાલીન ગૃહપ્રધાન અને એક ભારત શ્રેષ્ઠ ભારતના સ્વપ્નદ્રષ્ટા સ્વ સરદાર સાહેબ અને વેડછીના વડલા તરીકેની ખ્યાતિ ધરાવતા સ્વ જુગતરામ કાકાના માર્ગદર્શન અને પ્રેરણા સાથે ડાંગ જિલ્લાના પ્રજાજનોમાં સેવા અને શિક્ષણની જ્યોત જગાવતા બંધુ ત્રિપુટી એવા નાયક બંધુ સ્વ ધીરુભાઈ, છોટુભાઈ અને ઘેલુભાઈ નાયકે આદરેલા સેવાયજ્ઞના માધ્યમ એવા ડાંગ સ્વરાજ આશ્રમનો 77મો સ્થાપના દિવસ 7મી સપ્ટેમ્બરે ઉજવાયો હતો. આશ્રમના વર્તમાન સંચાલકોએ વડીલોએ ચીંધેલા સેવા અને શિક્ષણના પથ ઉપર આગળ વધવાની પ્રતિબદ્ધતા સાથે સૌને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. બંધુ ત્રિપુટી ઉપરાંત આશ્રમને અકિંચનોની સેવાનું માધ્યમ બનાવતા દાંડીના દીવડા એવા કર્મશીલ સ્વ ગાંડા કાકાના સફળ સંચાલનને પણ સૌએ યાદ કરી તેમને પણ શબ્દપુષ્પ અર્પણ કર્યા હતા. કેન્દ્ર તથા રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે જળસંચય ભાગીદારી અભિયાન અંતર્ગત ગલકુંડ અને પીપલપાડા ખાતે જળસંચયના કામોનો શુભારંભ નાયબ મુખ્ય દંડક અને ડાંગ ધારાસભ્ય વિજયભાઈ પટેલે કરાવ્યો હતો. પાણીના એક એક ટીપાનો ભૂગર્ભમાં સંગ્રહ કરવાનો અનુરોધ કરતા શ્રી વિજયભાઈ પટેલે વહી જતા વરસાદી પાણીના એક એક ટીપાનો ભૂગર્ભમાં સંગ્રહ કરવાનો અનુરોધ કર્યો હતો. તેમણે ડાંગ જિલ્લામાં 1410થી વધુ રેઇન વોટર હાર્વેસ્ટિંગના કામો હાથ ધરી 1351 વ્યક્તિઓને રોજગારી મળશે તેમ પણ જણાવ્યું હતું. શ્રી પટેલે કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસોથી જળસંચય અભિયાન હેઠળ બોરકુવા રિચાર્જ કરવા અને રિચાર્જ પીટ હેઠળના રેઇન વોટર હાર્વેસ્ટિંગના કામો હાથ ધરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું. ડાંગ જિલ્લાના આદિમ જૂથોના પરિવારોને પીએમ જનમન યોજના હેઠળ કુલ 52 લાભાર્થીઓને આવાસ તેમજ વીજ કનેક્શન આપી દેવામાં આવ્યા છે. આ અભિયાન અન્વયે ભારત સરકારના આદિજાતિ મંત્રાલય દ્વારા 23મી ઓગસ્ટથી 10મી સપ્ટેમ્બર સુધી પીએમ જનમનના બીજા તબક્કાના પ્રચાર પ્રસાર અને લોકજાગૃતિ માટે ઝુંબેશરૂપ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આદિમ જૂથ સમુદાયની વસ્તી ધરાવતા આહવા તાલુકાના 2 ગામો, વઘઈ તાલુકાના 12 અને સુબીરના 3 ગામો મળી કુલ 17 ગામોના લોકો માટે જાતિ પ્રમાણપત્ર, આધાર કાર્ડ, રેશન કાર્ડ, પીએમ ઉજ્જવલા યોજના, પીએમ કિસાન સન્માન નિધિ યોજના, આયુષ્યમાન ભારત કાર્ડ, સુકન્યા સમૃદ્ધિ યોજના, પીએમ માતૃવંદના જેવી વિવિધ યોજનાઓના લાભથી વંચિત હોય તેવા લોકોને જે તે ખાતાની કચેરીઓ દ્વારા લાભાન્વિત કરવામાં આવ્યા હતા. નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારીના કુલપતિ ડોક્ટર ઝેડ.પી. પટેલના માર્ગદર્શન હેઠળ તથા ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ નવી દિલ્હી સંચાલિત ભારતના કૃષિ વિજ્ઞાન કેન્દ્રની સુવર્ણ જયંતિ વર્ષ નિમિત્તે કૃષક સ્વર્ણ સમૃદ્ધિ સપ્તાહ અને ટેકનોલોજી સપ્તાહના પ્રથમ દિવસની ઉજવણી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈના પટાંગણમાં કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિજયભાઈ પટેલ, નાયબ મુખ્ય દંડક, ગુજરાત વિધાનસભા ગાંધીનગર અને ધારાસભ્ય ડાંગ તેમજ શ્રીમતી નિર્મળાબેન એસ ગાઈન પ્રમુખશ્રી અને ડાંગ જિલ્લા પંચાયત આહવા ડાંગ દ્વારા લીલી ઝંડી આપીને સ્વર્ણ સમૃદ્ધિ રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. કૃષક સ્વર્ણ સમૃદ્ધિ સપ્તાહ નિમિત્તે સ્વર્ણ સમૃદ્ધિ રથ સપ્તાહમાં ડાંગ જિલ્લાના અલગ અલગ ગામોમાં ફરીને ખેડૂતોને આધુનિક તાંત્રિકતા વિશે જાગૃતતા આપશે. આપ સાંભળી રહ્યા હતા ડાંગ જિલ્લાનો સમાચારપત્ર. લેખિકા મુનિરા શેખ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.